સંખેડાના ધારાસભ્યના ગામના નજીકના લોકો કોંગ્રેસમાં જોડાયા હોવાના સમાચાર મળી રહ્યા છે। અનંત પટેલ સહિતના લોકો પણ ઉપસ્થિત હતા। તે દરમિયાન 200 થી વધારે ભારતીય જનતા પાર્ટી અને સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ખેસ પહેરી અને કોંગ્રેસમાં ભળ્યા છે। આજે આદિવાસી સમાજના આગેવાનોએ ભાજપને રામ રામ કર્યું છે। આજે ભાજપમાં અમારી રજૂઆતો સાંભળવામાં ન આવતી હોવાની વાત જે કોંગ્રેસમાં જોડાયેલા 200 જેટલા યુવાનો છે તેમણે કરી છે। ભાજપમાંથી ઘણા બધા યુવાનો કોંગ્રેસમાં જોડાયા અને કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શશિકાંતભાઈનો હાથ મજબૂત કરશે। બિન રાજકીય સંગઠનની અંદર કામ કર્યું છે અને આદિવાસીના હક અધિકાર માટે લડ્યા અને જે પણ અમારી લડાઈ હતી એ સમગ્ર સમાજ માટે હતી। હું ભાજપની અંદર કારોબારી સભ્ય તરીકે કામ કરતો હતો અને સક્રિય કાર્યકર્તા હતો અને અમને જે નાના કાર્યકર્તા છે એમને ઘેંટા બકરોની પેટ રાખે છે। એ લોકો કોઈ જાતનું કંઈ પૂછવામાં આવતું નથી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। ગુજરાતના રાજકારણના એક સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં છોટા ઉદેપુરમાં ભારતીય જનતા પાર્ટીમાં મોટું ભંગાણ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। આમ આદમી પાર્ટીમાંથી 100 જેટલા લોકોએ રાજીનામું આપ્યું તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાંથી પણ અનેક લોકોએ રાજીનામું આપી અને કોંગ્રેસમાં જોડાયા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। સંખેડાના ધારાસભ્યના ગામના નજીકના લોકો કોંગ્રેસમાં જોડાયા હોવાના સમાચાર મળી રહ્યા છે। સાથે જ આદિવાસી નેતા તરીકે જાણીતા અને કોંગ્રેસના ધારાસભ્ય કે જેની આગેવાની હેઠળ એક કાર્યક્રમ હતો અને તે દરમિયાન અનંત પટેલ સહિતના લોકો પણ ઉપસ્થિત હતા। તે દરમિયાન 200 થી વધારે ભારતીય જનતા પાર્ટી અને સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ખેસ પહેરી અને કોંગ્રેસમાં ભળ્યા છે। આજે આદિવાસી સમાજના આગેવાનોએ ભાજપને રામ રામ કર્યું છે। આજે ભાજપમાં અમારી રજૂઆતો સાંભળવામાં ન આવતી હોવાની વાત જે કોંગ્રેસમાં જોડાયેલા 200 જેટલા યુવાનો છે તેમણે કરી છે। તો બીજી તરફ ધારાસભ્ય અનંત પટેલની હાજરીમાં લોકો કોંગ્રેસમાં જોડાયા છે। સાથે જ નવા ખેસથી યુવાનોને કોંગ્રેસમાં સ્વાગત કર્યું છે। અનંત પટેલે આખી પ્રક્રિયાને લઈ અનંત પટેલ જે છે તેમણે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું અને ખાસ કરીને જે આખી આ વાત જે સામે આવી રહી છે તેની અંદર રાજકારણ ગરમાયું છે અને ભારતીય જનતા પાર્ટીને છોટા ઉદેપુરમાં ક્યાંક કાઠું જે કહેવાય ને કે કાઠું પડી રહ્યું છે। અત્યારે આમ આદમી પાર્ટીમાંથી પણ 100 જેટલા કાર્યકર્તાઓએ જે કોંગ્રેસમાં જોડાયા છે, ભાજપમાંથી પણ રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાયા છે। એટલે કોંગ્રેસ પોતાની તરફ હવે કાર્યકર્તાઓને આકર્ષવા માટે નવું કાર્યક્રમો જે છે તે કરી રહ્યા છે। આખી વાતને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓને જે લોકો જોડાયા તે શું કહી રહ્યા છે આવો એ પણ સાંભળીએ। છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિનો આજે નસવાડી ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં ભાજપમાંથી ઘણા બધા યુવાનો કોંગ્રેસમાં જોડાયા અને કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શશિકાંતભાઈનો હાથ મજબૂત કરશે। આવનારા સમયમાં આદિવાસી વિસ્તારની જળ જંગલ જમીનના પ્રશ્ન મુદ્દે કોંગ્રેસ સાથે આદિવાસી સમાજ કોંગ્રેસ સાથે રહીને લડશે। અહીંના વિસ્તારનો કદાચ આ નવો ખેસ છે, પરંતુ ખૂબ સારો છે। અહીંના આદિવાસી સમાજનો ખેસ હોય એવું લાગે છે। બિન રાજકીય સંગઠનની અંદર કામ કર્યું છે અને આદિવાસીના હક અધિકાર માટે લડ્યા અને જે પણ અમારી લડાઈ હતી એ સમગ્ર સમાજ માટે હતી અને સમાજના દીકરા તરીકે અમે પાર્ટીમાં જોઈન કર્યા છે તો એ સમાજના દીકરા તરીકે અમે સમાજની લડત લડીશું। કેમ કે અમને રાહુલ ગાંધીના જે વિચારો છે, રાહુલ ગાંધીની જે આદિવાસી પ્રત્યેની જે વિચારો છે, જળ જંગલ જમીનના અધિકારો છે અને મોટા મોટા પ્રોજેક્ટો આવે છે એની સામે જે લડત આપે છે તો એનાથી પ્રેરિત થઈને અમે સમગ્ર આખી ટીમે કોંગ્રેસ પાર્ટીની અંદર જોઈનિંગ કર્યું છું। જય આદિવાસી, મારું નામ જીતેન્દ્રભાઈ ભીલ। હું ભાજપની અંદર કારોબારી સભ્ય તરીકે કામ કરતો હતો અને સક્રિય કાર્યકર્તા હતો અને અમને જે નાના કાર્યકર્તા છે એમને ઘેંટા બકરોની પેટ રાખે છે। એ લોકો કોઈ જાતનું કંઈ પૂછવામાં આવતું નથી અને અમારી વિરોધની અંદર જ બધું કાર્ય કરવામાં આવે છે। હવે ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોઈન થયા છે।